ખેડૂતોનો છે, ખેડૂતનો તો કોઈ પક્ષ નથી. તમે ખેડૂતના હાવી શું કામ ન થયા? ભયંકર હદે થાપ ખાધી કે ગોપાલ આપણે રાજુ કરપડા જયારે બોટાદ આંદોલન કરે છે અને ગ્રામ મહાપંચાયત યોજવાની જાહેરાત કરે છે, ત્યાં સુધી કોંગ્રેસનું એક સ્ટેટમેન્ટ નથી આવ્યું કે ભાઈ કિસાનોને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ. એવું કોઈ સ્ટેટમેન્ટ નહીં, કોઈ વાત નહીં. એને એમ છે કે આ બધો જસ જો આમ આદમી પાર્ટીને જવાનો હોય તો આપણે શું કામ વચ્ચે પડવું. હવે સ્થિતિ પલટી ગઈ, સહાનુભૂતિ બધી આમ આદમી પાર્ટી તરફ ચાલી ગઈ. કોંગ્રેસને એમ લાગ્યું કે આપણે હાસ્યમાં ધકેલાઈ ગયા છે, એટલે એણે ગઈકાલથી એક પ્રોપરગેન્ડા કહું છું સોશિયલ મીડિયા થ્રુ ચલાવ્યો. પ્રોપરગેન્ડા શું ચલાવ્યો ખબર છે? એણે એમ કીધું કે જુઓ, આ બધા લોકોએ માર ખાધો, ખેડૂતોએ સેંકડો લોકોના માર ખાધા, બધાના ઉપર કેસ થયા, 84 લોકો ઉપર કેસ થયા, આ બધું થયું. હવે આમ આદમી પાર્ટીના નેતા જે છે એ પોતાના મંચનો ઉપયોગ કરીને વયા ગયા, ભાગી ગયા. હવે તમારું આ લોકો ધક્કા ખાશે કોર્ટના, આ લોકો જેલમાં જશે, આની ઉપર કાર્યવાહી થશે. અને ભાજપ આમ આદમી પાર્ટી વાળાને કઈ પડી નથી. હવે ભાઈ તમારે જો કઈ પડી નથી તો પેલા તો કોંગ્રેસને કેમ કઈ દુખે છે પેટમાં? તમને શું પડી હતી? તમે કાં ન આવ્યા? તમારે આમ આદમીની ભૂલ કાઢવાની ક્યાં જરૂર છે? તમે બાકી રહી ગયા, તમે આમાંથી છટકી ગયા, તમને પસ્તાવો થયો, તમને એમ થયું કે આપણે ચૂકી ગયા, એટલે તમે હવે આ પ્રોપરગેન્ડા ચલાવો.